નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગૌતમ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર સ્વાધ્યાય 8.2 એનો પ્રશ્ન નંબર 5 છે એ સમજીશું। તો પ્રશ્ન નંબર 5 ની સૂચના છે, નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખો। તો એમાં પહેલું છે 0.03। તો આ બધા પછી 1.20 એ બધી સંખ્યાઓ છે એને આપણે શબ્દમાં કઈ રીતના લખાય, શબ્દોમાં આપણે 2 કે 3 પ્રકારે લખાય, જેમાં તમે કોઈ પણ પ્રકારે લખો એ પણ તમારે સાચો જ પડે છે, બરોબર। તેમાં સૌપ્રથમ પહેલી આપણી જે સંખ્યા છે એ છે 0.03। તો એને જો હું બોલું છું એ રીતના પણ શબ્દમાં લખી શકાય। હવે આ ક્રમ નંબર 1 માં જો 0.03, તો આપણે એને આ રીતના લખી નાખીએ 0.03 અથવા 3 છે એ શું છે, પોઈન્ટ છે અહીંયા, બરોબર। પોઈન્ટ પછી કેટલા આંકડા છે, 2 આંકડા છે, 0 અને 3। તો 2 આંકડા હોય એટલે આપણે શતાંશ સ્વરૂપ કહેવાય, તો 3 શતાંશ એ રીતે પણ આપણે એને શબ્દમાં લખી શકીએ। ત્યારબાદ ક્રમ નંબર 2 એટલે કે બી 1.20, તો તમે એને 1.20 એમ પણ લખી શકો અને 1.2 અને 0 એમ પણ તમે લખી શકો, બરાબર। 1.20 પણ લખી શકો અને 1.20 એ રીતે પણ તમે લખી શકો। અથવા 1 છે પોઈન્ટની આગળ જે સંખ્યા હોય એને આપણે પૂર્ણાંક કહેવાય, એટલે 1 પૂર્ણાંક અને પછી પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 20 શતાંશ, એ પણ રીતના આપણે શબ્દમાં લખી શકીએ। ત્યારબાદ ક્રમ નંબર છે એ છે ક્રમ નંબર 4। ક્રમ નંબર 4 છે 108.56। તો આપણે લખી શકીએ 108.56 લખી શકીએ અને 56 પણ લખી શકીએ। અથવા આપણે એને શતાંશ સ્વરૂપે લખવું હોય તો પહેલાં 108 છે પોઈન્ટની પહેલાં આપણે જે ડાબી બાજુની સંખ્યા છે એ પૂર્ણાંક કહેવામાં આવે છે, તો આપણે 108 પૂર્ણાંક એ રીતે પણ બોલી શકીએ। 108 પૂર્ણાંક અને પોઈન્ટ પછી જમણી બાજુના આંકડા છે એ શું છે, 5 અને 6, પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે શતાંશ, તો આપણે શતાંશ સ્વરૂપે પણ આપણે લખી શકીએ, બરોબર। તો 108 પૂર્ણાંક 56 શતાંશ। ત્યારબાદ ક્રમ નંબર ડી એટલે કે 4 10.07, એટલે આપણે એને આ રીતના લખી શકીએ 10.07 અથવા આપણે 10 પૂર્ણાંક અને 7 શતાંશ એ રીતના પણ શબ્દમાં લખી શકીએ। ત્યારબાદ ક્રમ નંબર 5 0.032, તો એને આપણે શબ્દમાં લખી શકીએ 0.032 એ રીતે પણ શબ્દમાં લખી શકીએ। અથવા 0 એટલે પોઈન્ટ પછી તમે જમણી બાજુ જુઓ 3 આંકડા છે 0, 3, 2, એટલે એને 3 આંકડા હોય એટલે સહસ્ત્રાંશ કહેવાય। હવે સંખ્યા કઈ છે આખામાં, તો કે 32 છે, બરોબર, જમણી બાજુ, તો આપણે લખી શકીએ 32 સહસ્ત્રાંશ એ રીતે પણ શબ્દમાં લખી શકીએ। ત્યારબાદ એફ 5.008, તો આપણે એ પણ રીતના શબ્દમાં લખી શકીએ 5.008। અથવા આપણે 5 છે ડાબી બાજુનો દશાંશ ચિહ્ન છે ને ડાબી બાજુ 5 એ પૂર્ણાંક એટલે 5 પૂર્ણાંક અને 8, હવે પોઈન્ટ પછી 3 આંકડા એટલે સહસ્ત્રાંશ એટલે 8 સહસ્ત્રાંશ એ રીતે આપણે લખી શકીએ। તો આમાં બે વખત 2 શબ્દમાં લખેલા છે, તમે કોઈ પણ એક શબ્દમાં લખશો તો પણ ચાલશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા 2 બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે। તો મિત્રો, અહીંયા આપણે સંખ્યા રેખા છે એ ડ્રો કરેલી નથી, પણ આપણે એમનેમ જ વિચારી અને કહેવાનું છે કે સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના, એટલે સંખ્યા રેખા આપણે અગાઉ સંખ્યા રેખા છે એ 8.1 ની અંદર આપણે સંખ્યા રેખાઓ છે સમજી ગયા છે, બરોબર। એ સંખ્યા રેખામાં દશાંશ સ્થાનના કયા 2 બિંદુઓ વચ્ચે આ નીચેની જે સંખ્યાઓ આપેલી છે એ રહેલી છે એ આપણે જણાવવાનું છે। તો જુઓ મિત્રો, પહેલી સંખ્યા છે એ આપણી પાસે શું છે, તો કે પહેલી સંખ્યા આપણી પાસે છે એ છે 0.06। પહેલી સંખ્યા છે 0.06। તો જો એમાં ડાબી બાજુ 0 છે, બરોબર, એટલે 0 થી સ્ટાર્ટ થાય, તો જે આ સંખ્યા અને 0 થી આ સંખ્યા કેવી કહેવાય, મોટી કહેવાય, બરોબર, કારણ કે ડાબી બાજુ જો 0 આપેલી છે એટલે 0 થી આ સંખ્યા કેવી કહેવાય, મોટી કહેવાય। અને પછી છે 0.1 એનાથી નાની કહેવાય, એટલે 0.06 છે એ 0 થી મોટી અને 0.1 થી નાની સંખ્યા કહેવાય। એટલે અને કોની વચ્ચે આવે છે,
તો કે 0.06 એ 0 અને 0.1ની વચ્ચે આવે, કારણ કે 0.1થી એ નાની થાય, બરાબર, અને 0થી કેવી થાય? એ મોટી સંખ્યા થાય, બરાબર. એટલે બંનેની વચ્ચે આ સંખ્યા છે એ આવેલી છે. ત્યારબાદ જુઓ અહીંયા 0.45 બીજી સંખ્યા. તો બીજી સંખ્યા છે 0.45 છે. તો હવે જો પોઈન્ટ પછી એમાં બે આંકડા છે 45, 4 અને 5. જે ડાબી બાજુ 0 જ છે. તો જો 4થી આ સંખ્યા કેવી થાય? જો અહીંયા 0.45, અહીંયા બે આંકડા આપેલા છે 4 અને 5. તો 4થી આ સંખ્યા કેવી થાય? મોટી થાય 45, અને 5થી કેવી થાય? નાની થશે, બરાબર. આ બે આંકડાને આપણે ધ્યાનમાં રાખવાના. 4થી કેવી થશે? મોટી, અને 5થી એ નાની થાય. એટલે આપણે કહી શકીએ અહીંયા કે આ જે સંખ્યા છે એમાં જો આપણે 5 કાઢી નાખીએ 0.4 થાય, અને 0.5થી એ નાની છે, તો કોની વચ્ચે આવી હોય? તો કે આ સંખ્યા છે 0.4 અને 0.5ની વચ્ચે આવેલી સંખ્યા કહેવાય. ત્યારબાદ જો સી, તો સીની અંદર જો 0.19 છે, બરાબર. 19 એટલે 19માં તમે બે આંકડા જુઓ, અહીંયા 0.19. હવે જો અહીં 9 પછી 10 થઈ જાય, એટલે સંખ્યા રેખા પર તમને ખ્યાલ છે કે આપણે જ્યારે 0.1, 0.2, 0.3 એમ લખતા, તો છેલ્લે 0.9 આવતું, તો પછી આપણે શું કરી નાખતા? 1, બરાબર. અને અહીંયા તો 19 છે, એટલે પછી 2 આવી જાય, બરાબર. 19નો જો 9 ખાલી હોય, 0.9 હોય, તો આપણે 1 લખી શકીએ 0.1, અને ત્યાં 9 છે એટલે કે 19 છે આંકડો, એટલે આપણે 0.2 લખી શકીએ. હવે જો અહીંયા 0.9 છે, બરાબર. તો અહીંયા આ 1 છે, 0.9 પહેલો આંકડો 1, એટલે 0.1થી એ મોટી થાય આ સંખ્યા. અને અહીંયા 9 છે, 9 પછી શું આવે? તો કે 10, એટલે કે 19 છે, તો આપણે 2 આવે, એટલે કે 0.2 આવે, બરાબર. એટલે 0.2 છે એનાથી આ નાની સંખ્યા થાય. તો આપણે શું લખી શકીએ કે 0.19 છે એ 0.1થી મોટી અને 0.2થી નાની સંખ્યા છે, અને આ બેયની વચ્ચે આવેલી આ સંખ્યા છે. ત્યારબાદ જો ક્રમ નંબર ડી, એમાં છે 0.66. હવે 66 છે તો અહીંયા 0.6 જ આવે ને. જો બીજો આંકડો એ 6 જ છે, તો બીજો બે સરખા આંકડા છે ને, તો બીજો આંકડો 6 પછી આપણે 7 લેવાય, એટલે કે 0.7, કારણ કે બંને આંકડાની વચ્ચે તો ન જ આવે, બે સરખી સંખ્યા વચ્ચે તો ના જ આવે આ સંખ્યા. એટલે આપણે અહીંયા જે 66 છે 0.66 છે, એમાં પહેલો આંકડો 6 છે એટલે 0.6, અને બીજો આંકડો 6 છે તો એ 6 છે, તો આપણે અહીંયા શું લઈ શકીએ? 6 પછી 7 લઈ શકીએ. એટલે 0.6 એનાથી મોટી સંખ્યા છે અવળિયા, અને 0.7થી કેવી થાય? નાની, અને બંનેની વચ્ચે સંખ્યા આવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી જો ઈ 0.92. 92 એટલે જો 9 પછી શું આવી જાય? તો કે 10 આવી જાય, બરાબર. 9 પછી 10 આવી જાય, એટલે આપણે 10 તો લખી ન શકીએ, એટલે આપણે શું કરવાનું? 0.9. 92 છે કોની વચ્ચે આવેલા છે? 0.92, તો કે 0.9 પહેલો આંકડો 9 છે, એટલે 0.9 એનાથી મોટી સંખ્યા છે, અને 2 છે, બરાબર. 0.2 એટલે કે 90 પછી આપણે શું આવી જાય? 92 પછી 93, 94, 95, 96, 97, 98, 100ની લાઈન આવી જાય. 100 એટલે 1 થઈ જાય. 0.1 ન થાય, પણ 1 એટલે એ 100માં ગણવામાં આવે છે. એટલે 0.9થી મોટી અને 1થી કેવી થઈ જાય? એ નાની. દશાંશ અપૂર્ણાંકમાં જ્યારે 0.1 હોય ને, તો એ આપણે 100 ગણવામાં આવે, કારણ કે પાછળ જો 0 હોય ને તો એને ગણી શકાતા નથી. ત્યારબાદ એફ, આપણે એફની વાત કરીએ તો એફમાં 0.57 એ 0.5થી મોટી અને 0.6થી નાની સંખ્યા. કઈ રીતના? તો કે જો એમાં 0.57 એટલે પહેલો આંકડો 5 છે, બરાબર. એટલે 0.5 થઈ, એટલે 0.5થી આ સંખ્યા કેવી થાય? મોટી થાય. અને 5 પછી જો શું આવે? 6 આવે, બરાબર. 5 પછી 6 આવે, એટલે આપણે 7ને નહીં ગણવાના, એટલે 5 પછી 6 આવે એટલે 0.6થી નાની થાય. એટલે ક્રમવાઇઝ સંખ્યા લેવાની, સીધી ડાયરેક્ટ એના પછીની સંખ્યા લઈ શકાતી નથી. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે પ્રશ્ન છે એ છે આપણો પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 છે એમાં છે કે આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ
લખો. તો એમાં છે 0.7, પહેલી રકમ આપણી છે 0.7. તો આપણે શું અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો કે જો 0.7 છે એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે 6 અને 0 એટલે 2 આંકડા છે, 2 એટલે એને કહેવાય શતાંશ. તો આપણે આ 60 ને શતાંશ સ્વરૂપે લખવાનું. તો આપણે પહેલાં 60 લખીએ, પછી છેદમાં આપણે 100 લખીએ, બરાબર. તો 60 અને 100 એને આપણે શતાંશ સ્વરૂપે લખી નાખ્યા. હવે આપણે એના અવયવ છૂટા પાડીએ. તો અહીંયા જો જવાબ શું છે 3 અને 5 છે, બરાબર. તો આપણે અહીંયા શું કરવાનું, પહેલાં 60 કેમ થાય તો કે 20 તેરી 60 અને 20 પંચા 100 એના ભાગ પાડવાના. સરખી સંખ્યા એની રીતના ભાગ પાડવાના. હવે આપણે આ 20 ને ઉડાડી દઈએ તો આપણી પાસે શું વધે 3 અને 5 વધે. તો આમ 3/5 છે એ આપણો જવાબ થાય. આમાં એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે 3/5. ભાગાકાર કરી અને ભાગ પાડવાના હોય એટલે બે સરખી સંખ્યા એવી રીતના છેદ ઉડાડવાના. પછી બીજી સંખ્યા છે 0.05 0.05 બીજી સંખ્યા. હવે જો પોઈન્ટ પછી બે આંકડા છે એમાં 0 અને 5 એટલે આપણે શતાંશ થાય. તો આપણે શું લખી શકીએ 5 એના છેદમાં 100, બરાબર. 5/100. તો અહીંયા 5 અને 100 છે ને એના આપણે અવયવ છૂટા પાડીએ તો શું થાય 5 × 1 એટલે 5 એકા 5 થાય. પછી 100 કેટલા પંચા ઉપરના 5 ઉડાડો તો કેટલા 500 થાય તો કે 20 500 થાય. તો આપણે અહીંયા 20 500 કરીએ. હવે જો સરખી સંખ્યા 5 અને 5 આવે, 5 ને 5 ઉડી જશે, બરાબર. તો આપણી પાસે શું વધશે ઉપર 1 ને નીચે 20. તો આમાં આપણો જવાબ જો અહીંયા આવી ગયો 1/20. તો આ રીતના અતિ સંક્ષિપ્ત અહીંયા આપણે ભાગાકાર કરીને કર્યું છે, પણ આપણે અવયવ છૂટા પડે એ ભાગાકાર જ કહેવાય, બરાબર. તો આ રીતે આપણે છે એ શું કરવાનું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ આપવાનું છે. તો ત્યારબાદ ક્રમ નંબર C, D, E, F અને G એ આ રીતના અવયવ છૂટા પાડી અને તમારે તમારી જાતે છે એ લખવાના છે. છતાં પણ જો એક 0.75 વાળો છે એ હું તમને અહીંયા કરીને બતાવું છું, બરાબર. 0.75 છે તો એમાં જો પોઈન્ટ પછી બે આંકડા છે એટલે આપણે શું લખી શકીએ 75 એના છેદમાં 100. હવે આપણે અવયવ એવી રીતના છૂટા પાડવાના. તો જો 25 તેરી 75 થાય તો આપણે અહીં લખીએ 25 × 3 25 તેરી 75. હવે છેદમાં 25 ચોખ્ખું 100 થાય એટલે આપણે અહીંયા 25 × 4 લખી નાખીએ. હવે જો 25 અહીંયા ઉડી ગયા તો આપણી પાસે શું વધે 3/4 વધે. તો આમ આપણો જવાબ શું થાય 3/4. તો એવી રીતના 0.18 0.25 આ બધા એના અવયવ છૂટા પાડી છેદ ઉડાડી અને તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ આપવાનું છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 8.3 એનો પ્રશ્ન નંબર 1 સમજીએ કે કઈ સંખ્યા મોટી છે. એમાં ક્રમ નંબર આપણે પહેલો સમજીએ A. તો એમાં છે 0.3 કે 0.4. તો આ બે સંખ્યા છે એમાંથી કઈ સંખ્યા મોટી એ જાણવા માટે આપણે શું કરવાનું તો કે 0.3 એને આપણે દશાંશ સ્વરૂપે લખીએ એટલે પોઈન્ટ પછી એક આંકડો એટલે આપણે લખીએ 3/10. છેદ કેવા સમછેદી આપણે કરવાના, બરાબર. અને બીજી સંખ્યા છે 0.4 તો આપણે ત્યાં લખીએ 4/10. જો છેદમાં બેમાં 10 10 છે એટલે આપણે અંશની સંખ્યા જોવાની. અહીંયા 3 છે ને અહીંયા 4 તો 3 મોટા કે 4 મોટા તો કે 4 મોટા. તો આમ 0.4 સંખ્યા છે એ શું થશે મોટી થશે. ત્યારબાદ B. હવે Bની અંદર આપણી પાસે છે 0.07 એટલે આપણે અહીંયા જો પોઈન્ટ પછી 0 અને 7 એટલે શતાંશ થાય તો આપણે અહીંયા લખીએ 7/100. અને બીજી સંખ્યા એની સાથે શું છે 0.02 તો ત્યાં આપણે લખીએ 2/100. હવે જો છેદમાં 2માં 100 સરખે સરખા આવ્યા, બરાબર. હવે ઉપર અંશમાં કઈ કઈ સંખ્યા છે આપણી પાસે 1 7 ને 2 તો કઈ સંખ્યા અંશમાં જોવાના. છેદમાં પહેલાં આપણે સરખી જો છેદમાં એક જગ્યાએ 10 હોય ને એક જગ્યાએ 100 હોય ને તો આપણે અંશની સંખ્યા ન જોઈ શકીએ. તો એના છેદ છે ને આપણે સરખા પહેલાં કરવા પડે, બરાબર. તો અહીંયા બેના છેદ સરખા હોય ને તો જ આપણે અંશની સંખ્યા જોઈ શકાય. તો અહીંયા 100 બેના છેદ છે એટલે આપણે ઉપર અંશની સંખ્યા જોવાની 1 7 છે ને 1 2 એટલે 7 મોટા એટલે 0.07 છે એ મોટી સંખ્યા થાય. ત્યારબાદ
સી, તો સીની અંદર છે 3 કે 0.8. હવે જો જ્યારે કોઈ પણ સંખ્યા છે ને, જો 0 અને 0 પોઈન્ટવાળી સંખ્યા હોય ને, એ કોઈ પણ એક જ આંકડો સામે હોય ને, તો પોઈન્ટવાળી સંખ્યા છે ને હંમેશા કેવી થાય, એના કરતાં નાની જ થાય, યાદ રાખવાનું. જો સામે 5 હોય અને સામે 0.1 હોય ને, તો 5 મોટા કહેવાય, 0.1 કેવી કહેવાય, નાની કહેવાય. બરાબર. તો આ રીતના 3 કે 0.8 છે, તો એમાં 3 છે ને એ મોટી થશે, એટલે આપણે આ રીતના ગ્રેટર ધેન દર્શાવવાનું, એમાં લખી અને ગ્રેટર ધેન દર્શાવી દેવાનું. ત્યારબાદ ડી. હવે ડીની અંદર જો અહીંયા બે સંખ્યાઓ છે, ડીની અંદર બે સંખ્યા છે 0.5. હવે જો એટલું યાદ રાખવાનું કે 0.5 પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા હોય ને, જો 0.5 એ 5 એટલે શું થાય, આપણે 50 ગણવાના, 5 નહીં ગણવાના. કેટલા ગણવાના? 50. હવે 5 ગણવા હોય ને તો શું થાય, 0 આગળ 0 ને પાછળ 5 હોય ને, તો આપણે ખાલી 5 ગણી શકીએ. પણ ખાલી એક જ સંખ્યા હોય ને અહીંયા 5, તો આપણે એને 50 ગણવા પડે. કેટલા? 50. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ખાલી 5 નહીં, પણ પોઈન્ટ પછી 0.5 હોય તો એ 5માં ગણી શકાય. તો અહીંયા આપણી પાસે સંખ્યા છે 0.5, તો આપણે એને 5 નહીં પણ 50, અને પોઈન્ટ પછી છેદમાં એક જ આંકડો એટલે 10, પછી 0.05. તો 0.05 છે, તો અહીંયા આપણે શું કરવાનું, 5ના છેદમાં 100. હવે આ સી વાળી સંખ્યા આપણે કરતા હતા આગળ, ડી વાળી સંખ્યા. તો ડી વાળી સંખ્યામાં આપણે શું કર્યું, 50 એના છેદમાં 10. પણ 50ના છેદમાં 10 નહીં આવે, કારણ કે આપણે 50 ગણે એટલે બે સંખ્યા થઈ જાય, એટલે છેદમાં 100. 50 એટલે જો બે સંખ્યા ગણતરીમાં લેવામાં આવે એટલે છેદમાં 100. અને બીજી સંખ્યા શું છે, 0.05, એટલે અહીંયા આવશે 5ના છેદમાં 100. તો 50 મોટા કે 5, તો 50 મોટા થાય. બરાબર. તો આપણે ત્યાં આ જે સંખ્યા છે એની સામે આપણે શું દર્શાવવું પડે, તો કે અહીંયા તમે જોઈ શકો છો, ગ્રેટર ધેન દર્શાવવું પડે. તો અહીંયા A, B, C અને D એમ 4 સંખ્યાઓ મેં અહીંયા તમને કરીને બતાવી છે. તો આ 4 સંખ્યાઓ છે એના આધારે તમારે શું કરવાનું છે, E, F, G, H અને I આ સંખ્યા છે એ તમારે જાતે કરવાની છે. છતાં પણ એક વખત તમને વિડીયોમાં હું કહી દઉં છું કઈ સંખ્યા જોઈને મોટી છે અને કઈ સંખ્યા છે એ નાની છે. તો એમાં મેં તમને A, B, C અને D કીધી. બરાબર. હવે તમને ઈનું કહું, 1.23 ને 1.2, તો 1.23 મોટી થશે. પછી એફની અંદર 0.099 અને એક જગ્યાએ છે 0.19. તો જો 19 છે ને, અહીંયા આપણે વાત કરીએ, આ 19 છે 0.099 અને અહીંયા છે 0.19. તો 19 ન કહેવાય, ત્યાં 19ની પાછળ એક શૂન્ય આપણે લગાડીએ ને એટલે 190 થાય. એટલે આપણે 190 વાળી સંખ્યા છે ને એ મોટી થશે, 19 વાળી. ત્યારબાદ ક્રમ નંબર G, એમાં 1.5 અને 1.50. તો 1.5 અને 1.50માં એમાં જો એ બે સંખ્યા કેવી થશે ખબર છે, સરખી થાય. કારણ કે 1.5ની પાછળ 5 એટલે 50 જ થાય ને, 1.50 એટલે બે સરખી સંખ્યા થાય, એટલે અહીંયા બધા બરાબરનું ચિહ્ન લગાડવાનું આપણે. ત્યારબાદ H, 1.431 ના અહીંયા છે 1.490, તેમાં ખબર પડી જાય 90 વાળી સંખ્યા છે એ મોટી થશે આ. ત્યારબાદ I, 3.3 કે 3.300. તો 3.3 છે અને આ બાજુ છે 3.300. તો એ બે સંખ્યા કેવી થશે, સરખી જ થશે. 3.3 છે ને એની પાછળ એક શૂન્ય કે બે શૂન્ય તમે લગાડી શકો, તો એ બે સંખ્યા સરખી થશે. જ્યારે જે 5.64 કે એટલે કે 5.64 અને 5.603. હવે જો 603 અને 64, જો 64ની પાછળ એક શૂન્ય આપણે લગાડી શકીએ અહીંયા, એટલે 640 થાય. તો આ 603 છે, અહીંયા 640 છે, એટલે આપણે 640 એટલે તમને 64 હોય પણ આપણે દશાંશ સ્વરૂપમાં નિયમ પ્રમાણે
આપણે અહીંયા 64 છે ને, તો કોઈ પણ સંખ્યા હોય ને છેલ્લે, તો આપણે અહીંયા શૂન્ય છે લગાડી, આગળ શૂન્ય ન હોય તો પોઈન્ટ, જો 64ની આગળ એકેય શૂન્ય નથી એટલે આપણે ત્યાં, અને જ્યારે 603 છે એમાં 3ની આગળ શૂન્ય છે, બરાબર, તો આ પાછળ સંખ્યા ન લખી શકે, 0 ના લખી શકે, એટલે 5.64 છે ને એ મોટી થશે, એટલે 64 નહીં પણ અહીંયા 640 છે આપણે ગણી શકીએ. તો અહીંયા આપણે આ રીતના કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે એ આ રીતના આપણે આ પ્રશ્ન છે એ કરી શકીએ. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 8.3નો પહેલો પ્રશ્ન છે એ અહીંયા પૂર્ણ થાય છે, અને આપણું લેક્ચર પણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.